નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મોટા સમાચાર। ટેટ 1 ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો। ભરતી પ્રક્રિયાને હાઈકોર્ટે લીલી ઝંડી આપી। સરકારના પ્રસ્તાવને હાઈકોર્ટની મંજૂરી। 700 ઉમેદવારોની જગ્યા રાખીને ભરતી કરવામાં આવશે। 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવશે, તો અરજદાર ઉમેદવારોની જગ્યા ખાલી રખાશે। 5 ઉમેદવારોની પણ રાજ્ય સરકાર ચિંતા કરશે। અટકેલી ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરાશે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેશજી, ટેટ 1 ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો છે, હાઈકોર્ટે લીલી ઝંડી આપી, વધુ શું વિગત? ભાવિકા, ટેટ 1 ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો છે ને 10,000 વિદ્યા સહાયકોની હવે નિમણૂક થશે। હાઈકોર્ટે રાજ્ય સરકારના વચગાળાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। અરજદાર ઉમેદવારો માટે 700 થી વધુ જગ્યા ખાલી રાખવામાં આવશે। સૌથી મહત્વની જે વાત કહી શકાય કે કેટલાય મહિનાથી અટવાયેલી ટેટ 1ની વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે ને આજે હાઈકોર્ટમાં જયારે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલા વચગાળાના પ્રસ્તાવને હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે અને આને કારણે છેલ્લા કેટલાય સમયથી અટવાયેલો આ પ્રક્રિયાનો માર્ગ છે કહી શકાય કે જે પ્રસ્તાવ હતો એ રાજ્ય સરકારના પ્રસ્તાવને હાઈકોર્ટે મંજૂરી આપી છે। જી ધન્યવાદ ધર્મેશ, જાણકારી બદલ।